ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી થરાદ ખાતે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને ખીમાણા ખાતે બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું। આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। થરાદમાં બનેલી દેશની એકમાત્ર સોઇલ હેલ્થ લેબોરેટરીનું લોકાર્પણ થતાં આગામી સમયમાં આ લેબોરેટરી બનાસની માટીને જીવંત બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે। માટીને બચાવી સજીવ સૃષ્ટિને જીવંત રાખવા માટે કામ કરી રહ્યા છીએ તેવું વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું હતું। આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પૂજ્ય સદગુરુના જન્મદિવસે બનાસને લેબોરેટરી રૂપે મળેલી આ નવી ભેટ છે। સદગુરુ છેલ્લા કેટલાક સમયથી બીજાના ભલા માટે કામ કરી રહ્યા છે અને માટીને બચાવવી આપણા સૌની ફરજ છે। આ પ્રસંગે ઈસા ફાઉન્ડેશનના સ્વામી નિસર્ગાએ પણ જણાવ્યું હતું કે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી માટીને જીવંત બનાવવા મહત્વની ભૂમિકા ભજવે છે। સદગુરુ હંમેશા કહે છે કે માટી જીવંત છે અને તેમાંથી જ સમગ્ર પૃથ્વીનું નિર્માણ થયું છે। ખેડૂતો માટે બનાવેલી આ લેબોરેટરી આ વિસ્તારના ખેડૂતોને ઉપયોગી થશે। જો કે પોતે પણ એક ખેડૂત છે અને ખેતી કરે છે। છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ખેડૂતોના ઉત્થાન માટે તેઓ કામ કરી રહ્યા છે અને મહાત્મા ગાંધી અને અમૂલ ગુજરાતની ઓળખ છે। ગુજરાતે શ્વેત ક્રાંતિ થકી દેશને નવી દિશા આપી છે, ત્યારે માટીને જીવંત બનાવવા આપણે સૌ સાથે મળીને કામ કરીએ। આજે થરાદ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન પ્રસંગમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરી, બનાસ ડેરીના ડિરેક્ટર તથા ઈશા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજની સોઇલ હેલ્થ માટેની ભારતની અતિ આધુનિક એવી જે લેબ, જેમાં માટીની જીવંતતાને પણ ચકાસી શકાય તેવી આ લેબ એ આપણા ગુજરાતની અંદર, આપણા થરાદમાં આજે બની રહી છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ તેનો કન્સેપ્ટ લાવ્યા હતા। હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય અને તેના આધાર ઉપર ખેડૂતોને તેનું જ્ઞાન આપી શકાય, માહિતી આપી શકાય, જેથી કરીને ખેડૂતનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે, જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારો થાય। બીજું, આણંદ યુનિવર્સિટીએ બાયો ફર્ટિલાઇઝર માટેની શરૂઆત આજથી 15 વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી। બનાસ ડેરી અને આણંદ કૃષિ યુનિ બંને સાથે મળીને બાયો ફર્ટિલાઇઝરની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। ઈસા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહા અભિયાન લીધું। આજે સદગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે એમને બધા ખેડૂતોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી છે કે ભારતની ધરતી ઉપર, આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ અહીંયાથી થશે। તેના માટેનો એક એફપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું, તેની પણ શરૂઆત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે। તો ભવિષ્યની અંદર તેમાંથી તૈયાર થયેલો વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે। ત્રણેય કામ આજે એક સાથે કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।